આખી જર્ની છે તે બહુ ઇન્ટરેસ્ટિંગ છે. કેવી રીતે લાઈક બધા એમને મન બુદ્ધિ અને એવું સમજતા પણ એ ગ્રેટ મેથેમેટિશિયન બન્યા. ગુડ મોર્નિંગ રિસ્પેક્ટેડ સર, મેમ એન્ડ ઓલ માય ડિયર ફ્રેન્ડ્સ. આજે હું કિશા એક ગ્રેટ પર્સનાલિટી ઉપર વાત કરવાની છું. A person who never made a mistake, never tried anything new. This quote was said by Albert Einstein. તો આજે હું એમની જ વાત કરવાની છું. તમને બધાને લાગતું હશે કે એ અલ્બર્ટ આઇન્સ્ટાઈન જેવી ગ્રેટ પર્સનાલિટીની વાતો પણ ગ્રેટ જ હશે, બટ એમની રીલ અને રિયલ લાઈફની વચ્ચે બહુ મોટો ડિફરન્સ છે. સો લેટ્સ સ્ટાર્ટ. એમનો જન્મ એક નોર્મલ ચાઇલ્ડ જેવો નહીં થયો હતો. અલ્બર્ટ આઇન્સ્ટાઈનને જન્મમાં પ્રોબ્લેમ હતા. એમનું જે હેડ હતું તે એમના બોડીની કમ્પેરિઝનમાં મોટું હતું. ખાસી એજ પછી બી એમનાથી બોલવામાં પ્રોબ્લેમ થતી હતી. એમને લખવામાં, વાંચવામાં અને બોલવામાં પણ પ્રોબ્લેમ થતી હતી. ખાસ કરીને એમનાથી અક્ષરો તો ઓળખાતા જ નહીં. ઇવન એમના ટીચર્સ અને એમના ફ્રેન્ડ્સ એમને મનબુદ્ધિ સમજતા. હવે મેં તમને એમનો એક ઇન્સિડન્ટ કહું. અલ્બર્ટ આઇન્સ્ટાઈન ભૂલક્કર તો હતા, બટ મને એવું નહીં ખબર હતી કે એટલા ભૂલક્કર હતા કે એમની ગર્લફ્રેન્ડની બર્થડે જ ભૂલી ગયા. પછી એમણે એમને પત્ર લખ્યો કે પ્રિયે, કાલે વીતેલી બર્થડેની વિશ એક્સેપ્ટ કરો અને સોરી કારણ કે મેં એકવાર પાછો તારી બર્થડે ભૂલી ગયો. આ તો અત્યારની વાત હતી. અગર અત્યારની વાત કરવા જાય તો પેલા પોયરાની વાત જ લાગી જાય. હવે એમની બીજી એક વાત કહું. તમે મોસ્ટ પ્રોબેબલી બધાએ અલ્બર્ટ આઇન્સ્ટાઈનનો જીપ બહારવાળો ફોટો તો જોયો જ હશે. તો કોઈને એમની પછાડની સ્ટોરી ખબર છે? તો મેં તમને કહું આજે કે શું થયું હતું. જ્યારે કઈ સમારો ટાઈપ હતું તો ત્યાંથી અલ્બર્ટ આઇન્સ્ટાઈન પાસ થતા હતા. તો ત્યારે એક ફોટોગ્રાફરે એમને પૂછ્યું કે એક રિક્વેસ્ટ કરી કે એક સ્માઇલી ફોટોની, પણ અલ્બર્ટ આઇન્સ્ટાઈનનું મૂડ ત્યારે સારું નહીં હતું. તો એમણે એમની જીપ બહાર કાઢી અને જેવી કાઢી તેવા પેલા ફોટોગ્રાફરે એને ફોટો પાડી દીધો. અને આવી વિયર્ડ ફોટો ગ્રેટ પર્સનાલિટીની તો ઓબ્વિયસલી વાયરલ તો થવાની. અને અત્યારની જનરેશન કેવી છે, એમ આખું પેલું ફોટો વાયરલ કરવા માટે બેકગ્રાઉન્ડ અને કેટલા બધા ખર્ચા કરે, પણ એમ નહીં કે કોઈ એક વિડીયો વિયર્ડ ફોટો એમને અપલોડ કરી દે, ફોટો વાયરલ અને તમે વાયરલ. અલ્બર્ટ આઇન્સ્ટાઈનની જે આખી જર્ની છે તે બહુ ઇન્ટરેસ્ટિંગ છે. કેવી રીતે લાઈક બધા એમને મન બુદ્ધિ અને એવું સમજતા પણ એ ગ્રેટ મેથેમેટિશિયન બન્યા. સો I would like to end my speech with a beautiful quote said by Albert Einstein. If you have, time is very short. If you have to do something, you have to start it from now. Thank you.